એક મસ્ત વાર્તા. એક દીકરો હતો જે બહાર ગામ રહેતો હતો. એને રોજ સાંજે 7 વાગે માનો ફોન આવતો. ખાધું ને? આ એક જ વાક્ય, પણ એમાં આખી ચિંતા, પ્રેમ અને દુનિયા સમાયેલી હતી. આજે ફોન ના આવ્યો. મને લાગ્યું હંમેશાની જેમ વ્યસ્ત હશે, પણ 8 વાગ્યા, 9 વાગ્યા, ફોન શાંત રહ્યો. મારા હાથમાં ફોન હતો, પણ હિંમત ના થઈ કોલ કરવાનો. કંઈક મનમાં ડર હતો, જો અવાજ ન આવ્યો તો. રાતે હોસ્પિટલથી કોલ આવ્યો. અમે પૂરો પ્રયત્ન કર્યો. એ દિવસે સમજાયું કે જે અવાજને હું રોજ સામાન્ય માનતો હતો એ જ મારી દુનિયાની સૌથી કિંમતી વસ્તુ હતી. બીજે દિવસે ફોન જોયો. છેલ્લો કોલ માનો હતો. સમય 6:59. એને કદાચ ફરી પૂછવું હતું, ખાધું ને? હવે કોઈ પૂછતું નથી, પણ આજે પણ જ્યારે ખાવા બેસું છું, મારા દિલમાંથી અવાજ આવે છે, હા માં, ખાધું છે. જ્યારે સમય છે ત્યારે પોતાના લોકો સાથે વાત કરો, તેમને સમય આપો, કારણ કે પછી કહેવા માટે ક્યારેય કોઈ બચતું નથી. તમારું શું કહેવું છે? જય શ્રી કૃષ્ણ.